यदि पुरुषोत्तम रूपाला का टिकट तुरंत रद्द नहीं किया गया तो सभी गांवों का क्षत्रिय समाज छोटा उदयपुर लोकसभा में भाजपा को वोट नहीं देगा। चुनाव प्रचार के दौरान राजकोट से लोकसभा उम्मीदवार और केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला ने वाल्मीकि समाज के मिलन समारोह में एक सभा को संबोधित करते हुए क्षत्रिय समुदाय को लेकर बयान दिया था, जिसका वीडियो वायरल हुआ है। यह वीडियो पुरुषोत्तम रूपाला ने पुराने जमाने के राजवीरों के बारे में टिप्पणी की है। इसे लेकर बड़ा विवाद खड़ा हो गया है, जहां पूरे राज्य में राजपूत समाज द्वारा विरोध प्रदर्शन किया जा रहा है। वहीं नर्मदा जिले में राजपूत समाज में इस टिप्पणी को लेकर काफी नाराजगी दिखाई दे रही है और आज तिलकवाड़ा तहसील के क्षत्रिय समाज ने इस टिप्पणी के खिलाफ विरोध प्रदर्शन किया और नारे लगाते हुए तिलकवाड़ा मामलतदार को आवेदन पत्र देकर पुरुषोत्तम रूपाला को टिकट तत्काल रद्द करने की मांग की। इस संबंध में क्षत्रिय समाज के अजवानों से बात करते हुए उन्होंने कहा कि राजकोट लोकसभा प्रत्याशी पुरुषोत्तम रूपाला द्वारा क्षत्रिय समाज की बहन बेटियों के खिलाफ की गई टिप्पणी बेहद निंदनीय है, जिसका सभी क्षत्रिय और राजपूत समाज विरोध कर रहा है। એવું માનવામાં આવે છે કે આ કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ આવું ચલાવી ના લે અને રાજપૂત સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છે। શું પહેલાં તો એક જ વાત કે રૂપાલાની સાહેબની ટિકિટ કાપવામાં આવે સૌ પ્રથમ, અને બીજી વસ્તુ એ છે કે આ વર્ષોથી રાજપૂત સમાજે બલિદાનો આપ્યા છે। 562 રજવાડા જો કૃષ્ણકુમારસિંહજી ગોહિલથી માંડીને 1852ના ધણી જો રજવાડા દાનમાં દઈ દેતો હોય તો રૂપાલા સાહેબે સ્વૈચ્છિક જાતે એ ટિકિટ એમને છોડી દેવી જોઈએ, સીટ છોડી દેવી જોઈએ એમને જાતે। શું પણ હજુ સુધી એમને પેટનું પાણી હાલતું નથી। બીજી વસ્તુ એ છે કે જે તે વખતે ગુજરાત સરકારમાં ક્ષત્રિયના 7 મંત્રીઓ હતા, પરંતુ આજે એક જ મંત્રી છે, એટલે આ લોકો અમારું કેટલું નીચું દેખાડવા માગે છે, બરાબર છે। અને જે વસ્તુ એક વસ્તુ સંવિધાન, ભારતમાં સંવિધાન ચાલે છે, બરાબર છે, લોકશાહી છે, તો રાહુલ ગાંધી જેની ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી તો એને જેલ થઈ, સજા થઈ, બરાબર। તો આવી જ ટિપ્પણી રૂપાલાએ કરી છે તો એની વિરુદ્ધમાં એક્શન કમ ન લેવામાં આવે। કાયદો વ્યવસ્થા બધા માટે સરખી છે, ભારતીયમાં લોકશાહી ચાલે છે, બરાબર છે, તાનાશાહી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। આપનું નામ? રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ રાણા। તિલકવાડા અને જેટલા પણ અમારા સમાજના ગામડા છે બધા જે એકત્ર થયા છે। અમારી એક જ માંગ છે કે જે રૂપાલાએ જે બેન જે વિશે જે એને ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે। ક્ષત્રિય સમાજ એટલે એ સમાજ કે જેને ધર્મની રક્ષા માટે માથા આપ્યા છે, અને તે સમાજ વિશે જો જ્યારે કોઈ એમ તેમ ટિપ્પણી કરશે ને તો સાખી લેવામાં નહીં આવે। ક્ષત્રિય સમાજ એ છે કે જેને સનાતન ધર્મ માટે તમે આજે ગામે ગામ પાડીએ જોશો તો કોના છે 90% પાડે ક્ષત્રિયોના હોય છે, અને એ રૂપાલાએ જે આમ તેમ એની જે વાણી વિલાસ કર્યો છે એને કોઈ પણ કાર્ય સહી લેવામાં નહીં આવે। ક્ષત્રિય સમાજ એની એક જ માંગ છે કે જો તમે એની ટિકિટ રદ નહીં કરો ને તો અમારા આજુબાજુના જે છોટાઉદેપુર લોકસભા છે એની અંદર તિલકવાડા, સંખેરા, ડભોઈ બધાના 60-70 ગામડા છે, એનાથી બી વધારે છે। જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે ને તો અમે સામૂહિક વિરોધ કરીશું અને બીજેપીને વોટ નહીં મળે। અમારા પક્ષથી વિરોધ નથી, પણ જો ટિકિટ રદ નહીં થાય ને તો ક્ષત્રિય તરીકે હું ધર્મેન્દ્રસિંહ રાણે એટલું જણાવી શકું છે કે દરબારોને માથા સન્માનથી ઉતારતા પણ એ કરે છે અને કાપતા પણ એ કરે છે। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ને તો પછી દરેક ગુજરાતનો દરેક ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે, અને આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ ભાજપને વોટ નહીં આપે એની ખુલ્લી ચેતવણી છે। મતલબ અમારે પક્ષથી વિરોધ નથી, પણ જો અમારા સમાજની માંગ પૂરી કરવાની, અને માંગ બી શું છે અમારી એક સામાન્ય છે। જ્યારે 562 એ રજવાડાઓ અમારા બાપ દાદાઓ જ્યારે દાન કરી શકતા હોય ને તો તમારા પાસે માંગે છે એવું અમે ખાલી એક ટિકિટ રદ ના કરાવી શકો તમે, તમને શરમ એક થવી જોઈએ। મતલબમાં અમારી બીજી કોઈ માંગણી નહીં, પણ જો અમારા સમાજની પર જો આવ્યું ને અમારી બેન દીકરીઓને જો સન્માનની વાત છે ને તો ક્ષત્રિય સમાજ નહીં ચલાવી લે, માથા કાપતા બી અમને એક થાય છે। હું કાયદો વ્યવસ્થા માટે સરકારને એક જ વિનંતી કરું છું કે તમે જેટલા વહેલા સમજી જાવ એટલું સારું છે। કોઈ જાતની ધમકી બી આપણને નથી માંગતા, પણ જો સ્વમાન ઉપર વાત આવી ને તો ક્ષત્રિય સમાજ યુદ્ધ કરવાવાળી કોમ છે, બાયલી કોમ નથી। એટલે અમે સમાજને એક જ વસ્તુ કહે છે કે અમારે કોઈને નુકસાન બી નહીં કરવું, કોઈ બી જાહેર પ્રોપર્ટી છે ને નુકસાન બી ના થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। પણ સમાજની એક જ માંગ છે સરકાર પાસે કે તમે ટિકિટને રદ કરો। રૂપાલાનો વિરોધ છે, કોઈ પાટીદાર સમાજનો બી અમારો વિરોધ છે નથી। જય માતાજી।